ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અડદિયા પાક, જે શિયાળામાં ખૂબ જ હેલ્ધી છે. એના માટે મેં સુમૂલનું ઘી લીધું છે 1 કિલો. એમાંથી હું અત્યારે થોડું ઘી નાખું છું અને પછી એમાં ગુંદર તળી લઉં છું. આપણે જે ખાવાનો ગુંદર આવે એ ગુંદર છે, થોડો નાખીને બધો ગુંદર આપણે તળી લેવાનો છે ઘીમાં. તો તમે જોઈ શકો છો ગુંદર તળાઈ ગયો છે. હવે આપણે જે બાકીનું વધ્યું હતું ઘી એ આપણે નાખીશું. અને ઘી થોડું ગરમ થઈ જાય એટલે એમાં અડદની દાળનો લોટ નાખવાનો છે. ધીમે ધીમે બધો લોટ નાખી દઈશું અને હલાવતા જઈશું. તો સારી રીતે ઘીમાં મિક્સ કરીને હલાવતા જવાનો છે અને લોટને સારી રીતે શેકી લેવાનો છે. લોટ સારી રીતે શેકાઈ જાય એટલે પછી આપણે એમાં માવો નાખીશું અને માવો નાખીને આપણે ફરી વખત લોટને શેકવાનો છે. કન્ટિન્યુઅસ હલાવતા જશું જેથી નીચે ચોંટે નહીં. આવી રીતે રતાશ પડતો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. હવે આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે ચાસણી લઈશું. એના માટે મેં 1 ગ્લાસ પાણી લીધેલું છે અને એની અંદર મેં અહીંયા સાકર લીધેલી છે. તમે ખાંડ પર લઈ શકો છો. ડૂબે એટલું આપણે પાણી લઈશું અને પછી આપણે એની ચાસણી લેવાની છે. થોડું ગરમ કરીને હલાવતા જવાનું છે કન્ટિન્યુઅસ. તમે સાકર કે ખાંડ ગમે તે લઈ શકો છો. આવી રીતે થઈ ગયું છે. આપણે ચેક કરવાનું છે. આવી રીતે ચીકાશ પડતી આપણી ચાસણી થઈ જાય એટલે આપણી ચાસણી તૈયાર છે. હવે એને આપણે જે લોટ શેકેલો હતો એની અંદર નાખી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું બરાબર. હવે એમાં મેં ડ્રાયફ્રૂટ નાખ્યા છે. તમે તમારા ચોઈસના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મેં અહીંયા દેશી ઉસળિયા આવે છે એ નાખેલું છે, પાવડર દેશી ઉસળિયાનો. પછી ખમણેલું ટોપરું નાખવાનું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું બધી વસ્તુ. બધું મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ગુંદર નાખી દઈશું અને બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે શિયાળામાં અડદિયા પાકને એવી રીતે ખાઈએ તો આપણે હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. તો આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે. આવી રીતે મોલ્ડની અંદર નાખીને આપણે અડદિયો પાડી દેવાનો છે. તમે ચોરસ બટકા પણ કરી શકો છો. મેં આવી રીતે મોલ્ડમાં અત્યારે નાખીને બનાવું છું. તો તૈયાર છે આપણું અડદિયું. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો.